સુરતના રાંદેર ગોરાટ રોડ પર ચૂંટણી પહેલાં સોસાયટીઓ બહાર બેનરો લગાવાયા છે અને એવા જ નેતાઓએ વોટ માંગવા આવું જે મંદિર બચાવી શકતા હોય તેમ જણાવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે, ત્યારે સુરતમાં રાંદેર ગોરાટ રોડ પર સોસાયટીઓમાં ચૂંટણી પહેલાં બેનરો લાગ્યા છે, જેમાં લખાયું છે કે જે નેતાઓ મંદિર બચાવી શકતા હોય તેવા જ નેતાઓએ વોટ માંગવા આવું। આ વિસ્તારમાં શાનધારો હોવા છતાં મંદિરને અડીને વિધર્મીઓ માટે એક સોસાયટી ઊભી કરી દેવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા આ અંગે અનેકવાર રજૂઆતો કરાઈ હોવાની સાથે વિરોધ પણ કરાયો હોવા છતાં કોઈ નિવેડો આવ્યો ન હોવાનું જણાવાયું હતું। મારું નામ રજનીકાંત પંડ્યા। કઈ જગ્યાએ રહેવાનું કાકા? મારે ગોરાટ વિસ્તારમાં જ રહેવાનો। આ બેનર લગાયા છે કે ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ વોટ માંગવા આવવું। શા માટે આ લખવાની જરૂર પડી? આ લખવાની જરૂર એટલા માટે પડી કે અમારું અહીંયા ગોરાટ હનુમાનજીનું એક આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા મંદિર અને અહીંયા રહેતા હિન્દુઓને તકલીફ થાય છે, કારણ કે વિધર્મીઓ અહીંયા બહુ બધો વસવાટ કરશે તો અમારા મંદિરને અને હિન્દુઓને તકલીફ થશે। માટે અમે એવું કહ્યું છે કે જે નેતાઓ અમારા મંદિરને બચાવશે અને હિન્દુઓને બચાવશે એના માટે એ લોકો વેલકમ છે, અમે કોઈને ના નથી પાડી। અમે અમારા ગોરાટના વિસ્તારના જ કોઈ પણ ઉમેદવારને સપોર્ટ કરવા તૈયાર છીએ। હા, અમે એક ઉમેદવાર આપ્યો છે, એ ઉમેદવારને જો ટિકિટ મળે તો અમને ખૂબ આનંદ થશે। રાજેશ્વરી બેનને ટિકિટ માગેલી છે, તો એમને પણ જો ટિકિટ આપવામાં આવે તો અમારા વિસ્તારના લોકો એમને સપોર્ટ કરવા તૈયાર છીએ। ખુશમનભાઈ પટેલ। કઈ જગ્યાએ આ જગ્યા છે અને શું બેનરો લગાયા છે? આ ગોરાટ હનુમાન મંદિર હનુમાન ચોક વિસ્તાર છે, ત્યાં ગોરાટ હનુમાન મંદિર આવેલું છે। આજે 25 વર્ષથી આ મંદિર અહીંયા ઊભું છે। એ મંદિરની પાછળ વિધર્મીઓ 21 માળના 18 મીટરના રોડ ઉપર ટાવર બનાવી રહ્યા છે, જે સુરતમાં સૌ પ્રથમ 18 મીટરના રોડ ઉપર 21 માળનું બિલ્ડિંગ બને છે। બધી જ પરમિશનો ખોટી લેવાયેલી છે। 7 દિવસની અંદર અસાનધારાની પરમિશન અપાઈ ગઈ છે અને અમારી ઉપર આખો એરિયાની અંદર હિન્દુઓનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે। બેનર લગાય છે, બેનરમાં શું ઉલ્લેખ કર્યો? બેનરમાં જે અમારી સાથે હશે, જે અમારું કામ કરશે, જે અમને સહકાર આપશે, અમે એની સાથે છે। મારું નામ પટેલ તરુણભાઈ અશ્વિનભાઈ છે। બેનરની અંદર લખવામાં આવ્યું છે ગોરાટ બચાવો, ગોરાટ હનુમાન મંદિર બચાવો। એક બાબરી મસ્જિદ તોડી અને બીજી બાબરી મસ્જિદ ઊભી થાય એવા કાર્યો ના કરો। હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ વોટ માંગવા આવવું, હા, આ ઉલ્લેખ કર્યો શા માટે? હનુમાન મંદિર બચાવવા માટે જે માંગ કરવામાં આવી છે કે મંદિરની દિવાલ અને આ વિધર્મીઓ માટે જે બિલ્ડિંગો બને છે એની દિવાલ બંને એક જ છે, એટલા માટે મંદિર બચાવો અને અમારું કામ કરો।